નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? ફાઇન, ઓકે. હવે આપણે ગઈકાલે ચેપ્ટરની બધી થિયરી પૂરી કરી હતી, સાથે સાથે આપણે ઉદાહરણ નંબર 1 પણ પૂરું કર્યું હતું. ક્લિયર? તો હવે નેક્સ્ટ જે ઉદાહરણ નંબર બીજું છે એ થિયરિટિકલ એક્ઝામ્પલ છે, જે તમે બાળકો વાંચીને પણ તમે સમજી શકશો, એમાં કંઈ છે નહીં. આપણે નેક્સ્ટ ટુ નેક્સ્ટ જઈએ. ઉદાહરણ નંબર ત્રીજું. યાદ રાખજો મિત્રો, દાખલા કરતી વખતે તમારે ટેક્સ્ટબુક ભેગી રાખવી ફરજિયાત છે. કે હું બોર્ડ ઉપર રકમ લખતો નથી, જો રકમ લખવામાં આવશે તો ટાઈમ ઘટશે પાછો, એટલે ટેક્સ્ટબુક ભેગી રાખવી ફરજિયાત છે. ઉદાહરણ નંબર 3, રકમ વાંચો છો મારામાંથી પેજમાંથી. એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રમ તારનો ઉપયોગ થાય છે. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ઓરડાના તાપમાને 27 ડિગ્રી સેલ્સિયસ તેનો અવરોધ 75.3 ઓહમ જેટલો મળે છે. જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે ત્યારે અમુક સેકન્ડ પછી પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર જેટલું સ્થાયી બને છે. તો નિક્રમ તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? નિક્રમ માટે સંકળાયેલ તાપમાનના ગાળા પર સરેરાશ અવરોધનો તાપમાન ગુણાંકનું મૂલ્ય 1.70 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ છે. જોજો મિત્રો, ખાસ પહેલા રકમ એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રમ તારનો ઉપયોગ થાય છે. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ઓરડાના તાપમાને 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. ચલો, તાપમાન પહેલું આવ્યું તો નામ આપી દો, સંદર્ભ તાપમાન. એને નામ આપી દો T0. કેટલા છે? 27 ડિગ્રી સેલ્સિયસ. તેનો અવરોધ કહેવાય સંદર્ભ અવરોધ, એ કહેવાશે R0. કેટલા આપ્યા છે? 75.3 ઓહમ. જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે, ચલો વોલ્ટેજ કેટલા આપ્યા છે? 230 વોલ્ટ. ત્યારે અમુક સેકન્ડ પછી પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર જેટલો સ્થાયી બને છે. તો રકમમાં પ્રવાહ પણ આપ્યો છે 2.68 એમ્પિયર. તો નિક્રમ તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? તમારે સ્થાયી તાપમાન એ કયું કહેવાશે? T શોધવાના છે. નિક્રમ માટે સંકળાયેલ તાપમાનના ગાળા પરનો સરેરાશ અવરોધનો તાપમાન ગુણાંક, તમને તાપમાન ગુણાંક આપ્યો છે, એને આપણે નામ આપીએ છીએ આલ્ફા. કેટલા આપ્યા છે? 1.70 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. તો હવે અહીં આપણને આલ્ફા શેમાં આપ્યા છે? સેલ્સિયસમાં. આલ્ફા સેલ્સિયસમાં આપ્યા હોય તો તાપમાનને પણ તમારે સેલ્સિયસમાં જ રાખવાનું. જો આલ્ફા કેલ્વિનમાં આપ્યો હોય તો તમારે તાપમાન કેલ્વિનમાં ફેરવવાનું. અહીંયા આલ્ફા સેલ્સિયસમાં છે તો કોઈ પણ જાતમાં સેલ્સિયસમાં ફેરફાર કરીશ નહીં. હવે જુઓ, તમને સંદર્ભ અવરોધ આપ્યો છે, આપેલ અવરોધ આપ્યો નથી, તો લખી શકાય સ્થાયી અવરોધ R શોધવા ઓહમ પરથી શું સૂત્ર છે? R બરાબર V/I. V કેટલા છે? 230. આ કેટલા છે પ્રવાહ? 2.68. જો મિત્રો કેલ્ક્યુલેટરમાં 230 ભાગ્યા 2.68 આવશે 85.82 ઓહમ. હવે મિત્રો ધ્યાન આપજો ખાસ, તમારે શું જોઈએ છે? સ્થાયી તાપમાન. સંદર્ભ તાપમાન આપ્યું, સંદર્ભ અવરોધ આપ્યો, તો લખી શકાય તાપમાન અને અવરોધ વચ્ચેનો
આનુભવિક સંબંધ. ચલો આનુભવિક સૂત્ર ઇમ્પિરિકલ ફોર્મ્યુલા કયું છે બધાને આવડે છે? r બરાબર r0 1 પ્લસ આલ્ફા t માઇનસ t0 છે સૂત્ર મિત્રો. r બરાબર r0 1 પ્લસ આલ્ફા t માઇનસ t0. ચલો મૂકી દો બધી કિંમત. હવે તમારે શું જોઈએ છે? t જોઈએ છે. તો બનાવો સૂત્ર કરતા કેમ બનાવશો? r0 અંશમાં છે આ બાજુ એવા તો છેદમાં પેલા બધી મૂકી દો કિંમત. ચલો r કેટલા છે? 85.82. r0 કેટલા છે? 75.3. આલ્ફા એમને રાખીએ છીએ અત્યારે. t એમને t0 કેટલા છે? 27. 75.3 અંશમાં છે આ બાજુ એવા તો છેદમાં બાકી બચ્યા 1 પ્લસ આલ્ફા t માઇનસ 27. ચલો કરો બેનો ભાગાકાર મિત્રો. 85.82 ભાગ્યા 75.3 જવાબ આવશે 1.139 છે ને લગભગ કેટલા કહેવાય? 1.14 બરાબર 1 પ્લસ આલ્ફા t માઇનસ 27 ડિગ્રી સેલ્સિયસ. પ્લસ 1 છે આ બાજુ એવા તો માઇનસ. આલ્ફા અંશમાં છે આ બાજુ આવશે તો છેદમાં 1.14 માઇનસ 1 કેટલા કહેવાય? 0.14. હવે t માઇનસ 27 પોઈન્ટ મૂકી દો બધી કિંમત. આલ્ફા કેટલા છે? 1.70 10 raised to minus 4 માઇનસ 27 આ બાજુ આવે તો પ્લસ 27 બરાબર t. હવે કરો ભાગાકાર. 0.14 ભાગ્યા 1.70 આવશે 0.08235 પ્લસ ઇન્ટુ -4 ઉપર આવશે તો +4 પ્લસ 27 બરાબર t. ચલો મિત્રો 4 ઘાત બદલાવો તો આ 10 ની 4 ઘાત છે એનો મતલબ જો તમે દશાંશ પૂર્ણાંક જમણી બાજુ લઈ જાઓ તો પ્લસ ઘાતમાં ઘટાડો થાય. જો દશાંશ પૂર્ણાંક ડાબી તરફ જાય તો પ્લસ ઘાતમાં વધારો થાય. તો દશાંશ પૂર્ણાંક જમણી બાજુ લઈ જાઓ. કેટલી જગ્યા? 4 જગ્યા. 1 2 3 4. તો તમે 4 જગ્યા જમણી તરફ લઈ જાઓ પ્લસ ઘાતમાં ઘટાડો. 4 - 4 0 તો 823.5 વત્તા 27 બરાબર t. તો જવાબ લખી શકાશે મિત્રો. કરો બેનો સરવાળો. 823.5 પ્લસ 27 જવાબ આવશે 850.5. જવાબ આવશે સેલ્સિયસમાં આન્સર. હવે એવી જ રીતે લઈએ બીજો દાખલો. ઉદાહરણ નંબર 4. બરફના તાપમાને, જો મિત્રો રકમ પેલા વાંચી લ્યો ખાસ, રકમ ટેક્સ્ટબુકમાંથી. બરફના તાપમાને પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ 5 ઓહમ અને વરાળના તાપમાને તે 5.23 ઓહમ. જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે છે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.795 ઓહમ મળે છે. તો બાથનું તાપમાન શોધો. શું કે રકમમાં મિત્રો? બરફના તાપમાને પ્લેટિનમ તારનો અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ. ચલો આપણને પહેલા શું આપ્યો છે? સંદર્ભ અવરોધ. ક્યારે આપ્યો છે? બરફના તાપમાને. ક્યારે આપ્યું છે? બરફના તાપમાને. કેવા છે?
T0 બરાબર 0 ડિગ્રી સેલ્સિયસ. તો R0 કેટલા મળી શકાશે? રકમમાં આપ્યા છે 5 ઓહમ. બરફનું તાપમાન કેટલું હોય? 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. ત્યાર પછી આપેલ તાપમાન મીન્સ વરાળના તાપમાને અવરોધ તો લખી શકાશે વરાળનું તાપમાન કેટલું હોય? તો કહેવાય 100 ડિગ્રી સેલ્સિયસ. અવરોધ કેટલો કહેવાશે? તે સમયે 5.23 ઓહમ. હવે જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે છે ત્યારે તો હોટ બાથમાં તાપમાન અને અવરોધ, ચલો હોટ બાથમાં તમને શું આપ્યો છે? અવરોધ આપ્યો છે. તો તાપમાન શોધવાનું છે. તાપમાન T2 શોધો. કેટલો આપ્યો છે અવરોધ? તારનો અવરોધ 5.795. તો આપણને રકમમાં બીજું કઈ આપ્યું છે? આમાં બીજું કઈ રકમમાં આપ્યું નથી. તો સાહેબ જોઈ લ્યો હવે. તો હોટ બાથમાં તાપમાન અને અવરોધ આ તમારી રકમ થઈ ગઈ. સમીકરણમાં માત્ર ને માત્ર અવરોધ અને તાપમાન આવશે, બીજી કોઈ વસ્તુ રકમમાં આપી નથી. તો માત્ર ને માત્ર અવરોધ અને તાપમાન રકમમાં આપ્યું હોય તો સૂત્ર કયું આવશે? આનુભાવિક સૂત્ર. તો તાપમાન અને અવરોધો વચ્ચે આનુભાવિક સૂત્ર કયું છે? R બરાબર R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. જોજો ખાસ મિત્રો, હવે R0 આપ્યા છે રકમમાં, આલ્ફા આપ્યા નથી. આલ્ફા નો આપ્યા હોય તો આલ્ફા મારે કાઢી નાખવા પડશે. આલ્ફા ક્યારે નીકળે? જો ગુણોત્તરના પદ લઉં તો. એક કામ કરો તો R0 લઈ જાવ અંદર. R0 એક R0 આલ્ફા R0 T માઇનસ T0. હવે R0 પ્લસ છે, આ બાજુ આવ્યો તો માઇનસ. ઓકે, સમીકરણ નંબર કહી દઈએ આને પહેલું. કેટલી અવસ્થા છે? પહેલી અને બીજી. તો સમીકરણ 1 અને 2 ને સમીકરણ 1 ને અવસ્થા 2 અને 1 માટે ગુણોત્તર લેતા તો લખી નાખો છે અવસ્થા બીજી તો R2, અવસ્થા પહેલી R1, અહીંયા આ પદ અચળ પદ છે. અવસ્થા બીજી તો T2 માઇનસ T0, અહીંયા અવસ્થા પહેલી તો T1 માઇનસ T0. આલ્ફા R0 કેન્સલ, બાકી બચ્યા T2 માઇનસ T0, T1 માઇનસ T0. મૂકી દો બધી કિંમત મિત્રો. તો લખી શકાય R2 કેટલા છે? 5.795. R0 કેટલા છે? 5. પાછા R1 કેટલા છે? 5.23. R0 કેટલા છે? 5. T2 ખબર નથી. T0 કેટલા છે? 0. T1 કેટલા છે? 100. T0 કેટલા છે? 0. 5.795 minus 5 તો લખી શકાશે 0.795. 5.23 minus 5 તો લખી શકાય 0.23. T2 by 100. 100 છેદમાં છે, આ બાજુ આવ્યા તો અંશમાં તો લખી શકાય 100 into 0.795 છેદમાં 0.23. કરો બધી ગણતરી મિત્રો કેલ્સીમાં. તો 100 into 0.795 ભાગ્યા 0.23 તો લખી શકાશે T2 બરાબર 345.65 ડિગ્રી સેલ્સિયસ. આપણો જવાબ આવશે મિત્રો. તો આ વાતચીત થઈ ગઈ એમ્પિરિકલ ફોર્મ્યુલા તાપમાન અને અવરોધ માટે. આવી જ રીતે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ.
स्वाध्याय एग्जाम्पल नंबर सॉरी उदाहरण नंबर 5 ઉદાહરણ નંબર 5 તમને ડાયાગ્રામમાં બતાવ્યા મુજબ 1 ઓહમનો આંતરિક અવરોધ ધરાવતી 16 વોલ્ટની બેટરી સાથે અવરોધોનું એક નેટવર્ક જોડેલ છે. તો નેટવર્કનો સમતુલ્ય અવરોધ શોધો. દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ મેળવો. VAB, VBC, VCD વોલ્ટેજ ડ્રોપ શોધો. તમને રકમ આપી છે. ડાયાગ્રામ જો આકૃતિ પહેલા જો આપણે પહેલા ડાયાગ્રામ બધાની સાથે જોઈ લીધો કિંમત ભેગી નામ આપી દો. અહીંયા A અહીંયા કેટલા છે 4 ઓહમ, આ 4 ઓહમ. અહીંયા કેટલા આપ્યા છે B, પછી 1 ઓહમ, અહીંયા 12 ઓહમ, 6 ઓહમ, પછી અહીંયા 16 વોલ્ટ, આ પ્લસ છે આ માઈનસ છે, આ 1 ઓહમ છે. રકમમાં શું કહે છે તો કેસ પહેલો તમારે સમતુલ્ય અવરોધ શોધવાનો છે. કોનો? નેટવર્ક માટે. યાદ રાખજો મિત્રો, નેટવર્ક માટે તમને સમતુલ્ય અવરોધ શોધવાનો કીધો હોય તો આ જે બેટરીનો આંતરિક અવરોધ છે બેટરીની અંદર આવેલો હોય જે નેટવર્કમાં કાઉન્ટ થશે નહીં. તો સમતુલ્ય અવરોધ નેટવર્ક માટે કહેવાય આ ઇક્વિવેલન્ટ તમારે શોધવાનો છે. કેમ શોધી શકાય તો જો પહેલા ખાસ અહીંયા બેટરીમાંથી પ્રવાહ આવશે. પ્રવાહ કુલ કેટલો આવશે? એ પ્રવાહ બે ભાગમાં વેચાશે, I1 I2. એવી રીતે પાછો પ્રવાહ અહીં આવશે, કુલ પ્રવાહ ભેગો થશે, પાછો બે ભાગમાં વેચાશે. યાદ રાખજો મિત્રો, ખાસ પ્રવાહના ભાગલા થાય તો તે શાખા હંમેશા માટે સમાંતરમાં હોય. તો લખી શકાય અહીં આકૃતિમાં 4 ઓહમના બંને અવરોધો સમાંતરમાં હોવાથી ધારો કે તેનું સમતુલ્ય અવરોધ કયો છે? R' છે. તો સમાંતરમાં હોય તો મિત્રો, સમાંતરમાં હોય તો અંશમાં બંનેનો ગુણાકાર છેદમાં બંનેનો સરવાળો, અથવા તો લખી શકાય સમાંતરમાં હોય તો 1/r' બરાબર 1/r1 વત્તા 1/r2. ખબર ના પડે તો મિત્રો અંશમાં બંનેનો ગુણાકાર છેદમાં બંનેનો સરવાળો. તો કેટલા છે R1? 4 ઓહમ. પાછા કેટલા છે? 4 છેદમાં બંનેનો સરવાળો. ચોકે ચોકે 16, 4 + 4 8. કેટલા કહેવાશે? આપણને મળશે R'. કેટલા મળ્યા? એ 2 ઓહમ. એવી રીતે ફરી પાછા આકૃતિમાં 12 ઓહમ અને 6 ઓહમના બંને અવરોધો શેમાં છે? સમાંતરમાં હોવાથી. જો 12 ઓહમ અને 6 ઓહમ બંને સમાંતરમાં હોય, ધારો કે તેનો સમતુલ્ય અવરોધ
કયો ઢાલ લઈએ છીએ? આર ડબલ ડેશ. તો ફરી પાછું સમાંતરમાં હોય તો આની જેમ જ અંશમાં બંનેનો ગુણાકાર, છેદમાં બંનેનો સરવાળો. 12 6 72, 12 ને 6 18, 18 ચોકું 72. હવે જોવું જોઈએ પહેલા ખાસ તો કે બુકમાં નામ આપ્યા છે, કઈ નામ કરવાનું છે જોઈ લો તો નામ કરો ડાયાગ્રામમાં. નામ આપ્યા છે BC, આ નામ શું આપ્યું છે? D. તો લખી શકાય નેટવર્કનો સમતુલ્ય અવરોધ A અને D વચ્ચે, તો લખી શકાય R ઇક્વિવેલેન્ટ. ચલો આનું તમે સમતુલ્ય કયું ધર્યું? R ડેશ. આનું સમતુલ્ય R ડબલ ડેશ. જ્યાં કહી શકાય R ડેશ 1 ઓહમ અને R ડબલ ડેશ બધા શેમાં છે? શ્રેણીમાં છે. તો બધા R ડેશ લાખો, 1 ઓહમ અને આખો બધા શેમાં થઈ ગયા? શ્રેણીમાં. શ્રેણીમાં હોય તો બધાનો સરવાળો, તો લખી શકાય R AD બરાબર R ઇક્વિવેલેન્ટ બરાબર R ડેશ વત્તા 1 વત્તા R ડબલ ડેશ. તો કેટલા થશે? R ડેશ કેટલા છે? 2. આ 1. R ડબલ ડેશ કેટલા છે? 4. 4 ને 2 6, 6 ને 1 7. મિત્રો તમારો આ જવાબ આવી ગયો, આન્સર નંબર પહેલો. ક્લિયર? બીજો રકમમાં કઈ કીધેલું છે તમને આમાં? હા, જોજી રકમમાં દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ મેળવો. દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ મેળવો. કેસ બીજો છે. જો મિત્રો પહેલા છે આટલી વસ્તુ કાઢી નાખું છું, કાઢી નાખું છું. ઓકે, જો ખાસ હવે મારે જોઈએ છે કેસ બીજો. આ કેસ પહેલો હતો, આ કેસ બી લઉં છું. શું છે? દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. જોજો પહેલા ખાસ મિત્રો, તો પહેલા આપણે શું કરી નાખીએ? કુલ પ્રવાહ શોધી નાખીએ. કુલ પ્રવાહ I શોધવા લખી શકાય ઓહમ નિયમ પરથી. ચલો મારે કુલ પ્રવાહ જોઈએ છે તો લખી શકાય V બાય R ટોટલ. R ટોટલ કયો? તો નેટવર્કનો સમતુલ્ય વત્તા બેટરીનો આંતરિક અવરોધ, લખી શકાશે V. લખી શકાય અહીંયા R ઇક્વિવેલેન્ટ વત્તા R આંતરિક અવરોધ. ચલો V કેટલા છે? 16. R ઇક્વિવેલેન્ટ કેટલા છે? 7. આંતરિક કેટલા છે? 1. 7 વત્તા 1 8. કુલ કેટલા મળશે? 2. તો આપણને કુલ પ્રવાહ મિત્રો કેટલો મળી ગયો? 2 એમ્પિયર મળી ગયો. નેટવર્કનો પરિપથનો કુલ પ્રવાહ 2 એમ્પિયર. હવે મારે શું કહે છે? દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધવો છે. ચલો અહીંથી કુલ પ્રવાહ આવ્યો I, નામ આપી દો આને I4. આ પ્રવાહ કયો છે? I1. આ પ્રવાહ કયો આવશે? I12. આ પ્રવાહ કેટલો કહેવાશે? I6. આ પ્રવાહ કેટલો કહેવાશે? ફરી પાછો I1. હવે જોજો ખાસ અહીંયા આકૃતિમાં 4 ઓહમના
બંને અવરોધો શેમાં છે? 4 ઓહમના બંને અવરોધો સમાન હોવાથી બંને અવરોધોમાંથી એક સરખો પ્રવાહ પસાર થશે એટલે કહેવાય I4 બરાબર I41 બરાબર I42 I41 I42 કેટલા કહેવાશે? કુલ પ્રવાહ ભાગ્યા 2 4 ભાગ્યા 2 કેટલા થશે? સોરી કુલ પ્રવાહ કેટલો છે? 2 છે ને, કુલ પ્રવાહ 2 છે તો લખી શકાય 2 ભાગ્યા 2 1 એમ્પિયર આન્સર. તો બંને અવરોધમાંથી વહેતો પ્રવાહ કેટલો કહેવાશે? 1 એમ્પિયર. હવે શ્રેણી પરિપથમાં પ્રવાહ કેવો છે? સમાન હોવાથી પેલો કઈ લઈએ? 1 ઓહમ અને બેટરીના આંતરિક અવરોધ 1 ઓહમ માંથી વહેતો પ્રવાહ કેવો હશે? સમાન હશે. મીન્સ બધો પ્રવાહ અહીંથી આવશે. બધો પ્રવાહ કયો છે? I ટોટલ. તો લખી શકાશે ત્યાં I1 બરાબર આંતરિક પ્રવાહ બેટરીનો કેટલો મળશે? તે I ટોટલ જેટલો મળશે. કેટલો છે I ટોટલ? 2 એમ્પિયર છે. આ તમારો આન્સર આવી ગયો. ત્યાર પછી 12 ઓહમ અને 6 ઓહમ બંને શેમાં છે? સમાંતરમાં. જો 12 ઓહમ અને 6 ઓહમ બે સમાંતરમાં છે. આપણને મિત્ર ખબર છે સમાંતર પરિપથમાં વોલ્ટેજ કેવા હોય? સરખા હોય. તો સમાંતર પરિપથમાં વોલ્ટેજ સરખા હોય તો લખી શકાય 12 ઓહમ અને 6 ઓહમના બંને અવરોધો સમાંતર હોવાથી સમાંતરમાં વોલ્ટેજ સમાન થાય માટે લખી શકાય V12 is equal to V6 મીન્સ લખી શકાય I12 into R6 સોરી I12 into R12 બરાબર I6 into R6 તો V બરાબર I into R તો લખી શકાશે ત્યાં I12 એમને R12 કેટલા છે? 12 ઓહમ. I6 એમને R6 કેટલા છે? 6 ઓહમ. તો I12 બરાબર બારંશમાં છે આ બાજુ એવા તો છેદમાં લખી શકાય 0.5 I6 0.5 I6 તો લખી શકાશે ત્યાં. હવે જોજો ખાસ અહીંયા આ 12 ઓહમનો અવરોધ છે. આ કેટલા છે? 6 ઓહમનો અવરોધ. કુલ પ્રવાહ કેટલો આવે છે? 2 એમ્પિયર. તો લખી શકાશે ત્યાંથી આવે તો લખી શકાશે ત્યાં જ્યાં સમીકરણ નંબર કેટલા મૂકી દો આને? પહેલું જ્યાં કુલ પ્રવાહ કેટલો લખી શકાય? I બરાબર I12 વત્તા I6. I12 કેટલા છે? 2 એમ્પિયર. સોરી I12 કેટલા છે? 0.5 I6 આ પ્લસ I6 એમને કુલ પ્રવાહ કેટલો છે? 2 એમ્પિયર. તો 0.5 વત્તા 1 કેટલા કહેવાય? 1.5 તો 1.5 I6 તો લખી શકાશે ત્યાં I6 બરાબર
2 ભાગ્યા 1.5 અથવા તો લખી શકાય પોઈન્ટ કાઢવામાં આવે તો દશાંશ આવશે, 10 નો છેદ ક્યાં આવશે અંશમાં, તો ખબર ના પડે તો પોઈન્ટ કાઢવામાં આવે તો છેદમાં, છેદનો છેદ અંશમાં, 5 તેરી 15, 5 ચોક 20, 5 તેરી 15, 5 ચોક 20, તો આપણને 6 ઓહમ અવરોધ ધરાવતા પરિપથમાં 6 ઓહમ અવરોધ ધરાવતા પરિપથમાં પ્રવાહ કેટલો મળશે? 4/3 એમ્પિયર. એવી રીતે સમીકરણ નંબર કેટલા મૂકી દઈએ? બીજું. હવે આની કિંમત ક્યાં મૂકી દઈએ આપણે? સમીકરણ 1 માં. તો I6 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો લખી શકાશે ત્યાં I12 બરાબર 0.5 I6 આ 5 ના છેદમાં 10. I6 કેટલા છે? 4 ના છેદમાં 3. 5 એકા 5, 5 2 10, તો કરો છેદ 5 ચોક 20, મિનિટો કેન્સલ, કેટલા લખી શકાય? 2/3 એમ્પિયર. આપણને મળશે 2/3 એમ્પિયર. આન્સર આપણને શું મળશે? આન્સર. એવી રીતે કેસ નંબર સી. શું કીધું છે કેસ નંબર સી ની અંદર? વોલ્ટેજ શોધવાના કીધેલા છે આપણને. તો VAB, VBC, VCD વોલ્ટેજ ડ્રોપ શોધો. વોલ્ટેજ ડ્રોપ VAB, VBC, VCD શોધવાનો છે. જો પહેલા ખાસ હવે સાવ સિમ્પલ છે. ચલો મારે શું જોઈએ છે? VAB. સમાંતરમાં વોલ્ટેજ કેવા હોય? સરખા. તો લખી શકાય I4 into R4. I4 કેટલા છે? 1 એમ્પિયર. R4 કેટલા છે? 4. કેટલા લખી શકાય? 4 વોલ્ટ. એવી રીતે VBC. ચલો મારે VBC જોઈએ છે. VBC પાછળ કોણ છે અવરોધ? 1 ઓહમ. તો લખી શકાય I1 into R1. I into R ઓહમ નિયમ. જે તે શાખાનો કીધો છે. અહીંયા 1 ઓહમ છે તો 1 ઓહમ માંથી વહેતો પ્રવાહ I1 છે. તો તમને I1 ખબર હોવી જોઈએ. I1 કેટલા છે? 2 એમ્પિયર. R1 કેટલા છે? 1. કેટલા આવશે? 2 વોલ્ટ. એવી રીતે હવે શું કીધું છે આપણને? VCD. તમારે VCD જોઈએ છે તો કોણ છે? 12 અને 6. સમાંતરમાં વોલ્ટેજ કેવા હોય? સરખા. તમે કોઈ પણ લઈ લ્યો તો લખી શકાય તમે 12 ની શાખાનો લઈ લ્યો અથવા તો તમે 6 ની શાખાનો લઈ લ્યો, બે સરખા થશે તો લખી શકાય. હું લઈ લઉં છું I12 into R12. I12 કેટલા છે? 2/3. R12 કેટલા છે? 12. 12 2 24. 24 ભાગ્યા 3 એટલે 8 વોલ્ટ. પછી બેટરીના આંતરિક અવરોધમાંથી વોલ્ટેજનો મારે વ્યય શોધવો છે તો લખી શકાય V આંતરિક અવરોધ. લખી શકાય I આંતરિક into R આંતરિક. કેટલો લખી શકાય? આંતરિક અવરોધમાં પ્રવાહ કેટલો છે? 2 એમ્પિયર. આ આંતરિક અવરોધ કેટલો છે? 1 ઓહમ. કેટલા કહેવાય? 2 વોલ્ટ. આખો દાખલો થયો. આખો દાખલો સાચો છે કે ખોટો છે જોવા માટે કુલ વોલ્ટેજ કેટલા છે? 16 વોલ્ટ. ચેક કરી લ્યો બધા વોલ્ટેજનો સરવાળો. 4 ને 2 6, 6 ને 8 14, 14 ને 2 16. આવી ગયા પાછા કુલ વોલ્ટેજ. તમારો વોલ્ટેજ ડ્રોપનો છે એટલે તમારો તાળો મેળવવો જોઈએ, નકર તમારો છે દાખલો ખોટો પડશે. ઓકે, તો મિત્રો આ બધા દાખલા આપણે જોઈ ગયા ઉદાહરણ નંબર 5 સુધી. આજે અત્યારે અહીંયા સુધી રાખીએ. બાકીના દાખલા બીજા લેક્ચરમાં જોઈશું. ઓકે, કોઈ પણ જાતની મુશ્કેલી હોય તો મને કોમેન્ટમાં શેર કરજો. તમારો કોઈ પણ પ્રશ્ન હોય મને કોમેન્ટમાં લખજો. તમારું સોલ્યુશન સીધું થઈ જશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.